નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટના પાછલા સોલ્યુશનમાં આપણે પ્રશ્ન નંબર 30 સુધીનું સોલ્યુશન જોયું હતું અને આ વિડીયોથી પ્રશ્ન નંબર 31ની શરૂઆત કરીએ. તો 31મો પ્રશ્ન છે, બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે, કારણ આપો. આગળ 32મો પ્રશ્ન, હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે, કારણ આપો. આગળનો 33મો પ્રશ્ન છે, લઘુમતીઓને બક્ષવામાં આવેલ બંધારણીય અધિકારો જણાવો. આગળ પ્રશ્ન નંબર 34 જોઈએ. માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એ એકબીજાના વિરોધી નથી, પણ એકબીજાના પૂરક છે, કારણ આપો. આગળ 35મો પ્રશ્ન, બાળ મજૂરી સજાપાત્ર ગુનો છે, કારણ આપો. આગળ પ્રશ્ન નંબર 36, સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકોના હકોના રક્ષક વાલી છે, વિધાન સમજાવો. આગળ પ્રશ્ન નંબર 37 જોઈએ. વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે, વિધાન સમજાવો. આગળનો પ્રશ્ન નંબર 38, લોક અદાલતો આકર્ષણનું કેન્દ્ર બની છે, વિધાન સમજાવો. આગળ પ્રશ્ન નંબર 39 જોઈએ. ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે, વિધાન સમજાવો. આગળ 40મો પ્રશ્ન, ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર હોવું જોઈએ, કારણ આપો. આગળ પ્રશ્ન નંબર 41 જોઈએ. નીચે આપેલા ભૌગોલિક પારિભાષિક શબ્દોની 15થી 20 શબ્દોમાં ઓળખ આપો. એક છે બાંગર અને બીજું છે મેદાન. આગળ 42મા પ્રશ્નમાં છે, એક છે નિક્ષેપણ અને બીજું છે દુઆબ. આગળ પ્રશ્ન નંબર 43 જોઈએ. તો એમાં પહેલું છે જમીન અને બીજું છે બાંગર. બાંગર ઓલરેડી અહીંયા આવી ગયેલું છે. આગળ પ્રશ્ન નંબર 44 જોઈએ. એમાં છે ખડક અને બીજું છે બાંગર. એ પણ ઓલરેડી આવી ગયેલું છે. આગળ પ્રશ્ન નંબર 45 જોઈએ. તો એક છે ખનીજ અને બીજું છે સાગરમથા. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 46થી શરૂઆત કરીશું.